વાત કરીશું પાવાગઢમાં બિરાજમાન શ્રી મહાકાળી માના ઇતિહાસ વિશે। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિધામ ગણાય છે। આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલ છે। આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી મહાકાળી માતાજીનું મંદિર સૌથી ઊંચાણનો ભાગ રમણીયવાળો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે। અહીં આવેલું છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ મહત્વ ધરાવે છે। તો ચાલો મિત્રો જાણીએ પાવાગઢના રોચક ઇતિહાસ વિશે। મિત્રો, હજારો વર્ષ પહેલા આ સ્થળે મહાધરતીકંપ આવેલો, એમાંથી ફાટેલ જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરો વાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો। એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જ ધરતીની અંદર તરફ વધારે છે।